હવે આપણે છે ને આની અંદર તો જો આપણે સરસ મજાનું માથામાં અપ્લાય કરી લીધું છે અને મોઢો હેલો ગાઈસ, તો કેમ છે તમે બધા મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું આપણા નવા બ્લોગમાં. તો જો અત્યારે આજે છે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. આજે મેં પ્રોપર છે ને તારીખ નાખી છે. તો આજે બસ છુટ્ટી હતી સ્કૂલની અને એના પપ્પાએ ઘરે હોય છોકરાઓના, એટલે હવે હે ને કે નિરાતે બધું કામ હાલે છે. જો આપણે મશીનમાં કપડાં ધોવા નાખ્યા છે અને જાય છીએ હવે ઠામડા ધોવા માટે. પછી કાંઈક બપોર રાંધવાનું કરશું. હમણાં ઉરેનને સુવડાવી ને છોકરાઓમાં તો જો આજે મુસ્કાન નથી ઘરે, ફાતેમાં એક જ છે. મુસ્કાન ગઈ છે કાલ અમે એની ફૂઈના ઘરે ગયા ને, બાયલી ફૂઈના ઘરે, તો અહીંયા રોકાઈ ગઈ છે કે મમ્મી હું કાલ રજા છે ને એટલે રોકાઉં છું ફૂઈના ઘરે. તો મેં કીધું વાંધો નહીં, તું રોકાઈ જા. તો હવે મુસ્કાન છે નહીં અને આપણે જો અત્યારે હવે કામ કરી છીએ બધું સવારનું કામ હાલે છે અત્યારે. કેમ કે જે દિવસે છુટ્ટી હોય ને એ દિવસે જરાક લેટ કામ હાલતા હોય આપણે, કેમ કે કોઈ જાતનું હોય નહીં ઉતાવળ કે આ કામ ત્યારે ટાઈમે જ કરવાનું છે. ને ઓલું તો સ્કૂલ ચાલુ હોય ને તો શું, તો આપણને ખબર જ હોય કે ના ટાઈમ ટુ ટાઈમ કરવું જ પડશે. હમણાં એ પછી સ્કૂલ મારા હસબન્ડે સ્કૂલની જ રિક્ષા હલાવે છે, છોકરાઓ સ્કૂલના જ હલાવે છે. તો એનું એ ટાઈમ ફિક્સ જ હોય કે આટલા વાગે સ્કૂલ પૂરી થશે ને આટલા વાગે આવશે ને આટલા વાગે ખાવાનું તૈયાર રાખવું જોશે ને એમ. હવે આજ છુટ્ટી છે તો આજ જરાક નિરાત હોય, આમ ડેલી ધીમે કામ હાલતા હોય આપણા. અને તમારા બધાનું ફરી એકવાર થેન્ક યુ, કેમ કે આપણા ગયા પાછલા વિડીયોમાં બહુ સરસ તમે લોકોએ સપોર્ટ દેખાડ્યું એની માટે. તો બસ આવી જ રીતે પ્યાર અને સપોર્ટ દેખાડતા રહેજો તો તમારી બેને આગળ વધતી રહેશે. તો હાલો હવે આપણે કરીએ થોડું ઘણું કામ. આજ જો આ કેળા મંગાવ્યા છે, કેળા સ્પેશિયલ એક વસ્તુ માટે મંગાવ્યા છે, તો એ આપણે કરશું એટલે દેખાડીશ તમને હું. આ આપણી બેનને છે ને સુવરાવીને આપણે અહીંયા કામ કરવા આવ્યા ઠામડા ધોવા. તો ઠામડા તો હવે ધોવાઈ ગયા છે. જો આ બધા ધોવાઈ ગયા છે. હવે ખાલી એક આ ડબ્બો વૈધો છે લોટનો ધોવાનો. તો બેન આપણી લાઈટ ગઈ તો ઉઠી ગઈ ને ઉઠીને સીધી આવી અહીંયા ને જોઈને કેવી મજા આવે છે. આપણા ધોયેલા ઠામડા બધાય ઉડાડે છે. ભેગી આવી છે, કયું નહીં 4-5 ઠામડા હતા ને ત્યારની આવી છે. એને ખોરામાં લઈને પછી ઠામડા ધોયા ને જો હજી આ હલે એ હુરુ જો જાતી એ નથી ને કાંઈ નહીં. હાલો આપણે ઠામડા ધોઈને મળીએ પાછા ફટાફટ. તો ફ્રેન્ડ્સ, જો મેં તમને કીધું ને કે મારે છે ને બપોરે કામ હતું, મેં કેળા બેડા બધું મંગાવીને રાખ્યું. આપણે માથામાં છે ને પેક નાખવાનું હતું પણ કંઈ ટાઈમ મળ્યો નહીં. આપણે ગુરુ બેબીએ દગો દઈ દીધો, ટાઈમ ઉપર સૂતી જ નહીં. આખી બપોરે આપણે વેસ્ટ કરી નાખીને હવે અત્યારે જો જાય છે મુસ્કાન ગઈ છે ને એની ફૂઈના ઘરે, તો એને લેતાય આવીને જરાક અમારા જૂના લતામાં કામે છે. તો પહેલાં અહીંયા જઈશું ને પછી જઈશું આપણે એની ફૂઈના ઘરે મુસ્કાનને લેવા. આજ મુસ્કાન હતી નહીં અને આજ આખો દિવસ રજાનો દિવસ તો જાણે આમ કોર જ હતું, કાંઈ થયું જ નહીં. જા અમારી ફાતેમાં તો એની માસી ભેગી બગીચામાં ફરી આવી, એટલે તૈયાર થઈ હતી ગાર્ડનમાં ફરતી આવી. અત્યારે હવે અમે જાય છીએ ત્યાં પેલા જૂના લતામાં જાય ને પછી જાશું એની ફૂઈના ઘરે લેવા છોકરી. હા, મુસ્કાન બેન ને લઈ લીધા આપણે ને જા ઉરુએ તો આપણે કાંડ કરી નાખ્યું. 50ની નોટ ખાઈ ગઈ, એવડો મોટો બટકો તોડી લીધો. નિવાલો તો એમ મું મેં કાગર એઈસ કે લગભગ નિકાલ જ એવી મોઢામાંથી નોટની કટકી કાઢીને તો રાડું દેવા માંડી. જો આ રહી નોટની કટકી, હજી એના મોઢામાં હતી. તો આપણે જો આવી ગયા ઘરે ને હવે અત્યારે કેટલા વાગે છે? 8 વાગે છે ને હવે અત્યારે મારે કરવાનું છે રાંધવાનું. તો હવે હું જાઉં છું રાંધવા માટે. વિયારું રાંધી લઈએ આપણે કાંઈક. અને બસ આજે આખો દિવસ કહું તો છું છુટ્ટી હોય ને એટલે મારું કામ વધી જાય, કાંઈ ના થાય કરી શકીએ આપણે જે વિચાર્યું હોય કાંઈ ના થાય. પણ વાંધો નહીં, આપણે છે ને તે બધી વસ્તુ સામગ્રી મેં એકઠા કરી છે તો આપણે વેસ્ટ નહીં જવા દઈ. કાલ સવારમાં ઉઠતા આવે તો આપણે છે ને તે હેર માસ્ક નાખી લેશું અને એ જરૂર હું છે ને તે શૂટ કરી વિડીયો અને આમાં એડ કરી દઈશ. તો આપણે આ બ્લોગ આપણો 2 દિવસનો રહેશે કે આ 2 તારીખનું ચાલુ કર્યું છે. અત્યારે ઓલમોસ્ટ રાત થઈ ગઈ છે
તો અત્યારે હવે કાંઈ શૂટ નહીં કરું, કેમ કે અત્યારે જાઉં છું રાંધવા માટે. ખાઈ પીને પછી બસ ઘરે જ છીએ. હવે આપણે જમી કરીને સૂઈ જવાનું. બીજું શું, સવારમાં ઉઠી અને આજ તો છે નાસ્તો પાણી કરીને સીધું આપણે માથામાં છે ને હેરપેક નાખી લેવાનું છે. તો સરસ મજાનું હેરપેક છે, ખાલી 20 રૂપિયામાં તમે છે ને તે કેરેટિન જેવા સ્મૂધ અને સિલ્કી વાળ તમારા થઈ જાય. પોષણ મળે એ અલગ, વાળોને આપણને વાળ એકદમ ખરાબ થઈ ગયા હોય ને તો સરસ મજાનું પોષણ મળે આપણને. તો વિડીયો તમારે ફૂલ જોવાનો છે, રેમેડી તમારે જોવાની છે અને એકવાર ટ્રાય પણ જરૂર કરજો, તમને મજા આવશે તમને કે બહુ સરસ એમ વાળ થઈ જાય. ચાલો હવે આપણે છે ને તે મળીએ આગળ. ઓલું શું કરે મારો દીકો એના પપ્પુડાને રમાડે. કોનો પપ્પુડો છે? ઈ પપ્પુડો કોનો છે? ઉરુનો. આમ પાપા ચાલ, હાલ પાપા હાલ, હાલ અહીંયા હાલ, પાપા હાલીને આવ. હાલમાં દીકો પાપા પગલી. આ ના 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 પડી ગયો, રીંગણો રડી ગયો. તો હવે જો આપણે છે ને તે આ વ્લોગનો છે નેક્સ્ટ ડે અને અત્યારે છે હવે બપોર પડી ગઈ છે. આપણે ખાઈ લીધું, હુરેનને સુવરાવી દીધી. મેં ટ્રાય તો કરી હતી કે સવારમાં આપણે વિડીયો કન્ટિન્યુ કરશું પણ ના થયું. અને હવે અત્યારે છે ને થઈ ગઈ છે નેક્સ્ટ ડે, કેમ કે કાલે ઘણી ટ્રાય કરી પણ આપણાથી થયું નહીં. તો હવે આજે આપણે કરી છીએ વાળમાં નાખવા માટે સરસ મજાનો એક પેક રેડી કરું છું હું. તો શું છે કે તમારી સાથે પણ શેર કરી દઉં. જો આમ તો મસાલા અલહમદુલિલ્લાહ વારની એકદમ સરસ જ છે મારા. જો અહીંયા વાર કેવા સરસ છે, શાઇની ને બધું. એક અહીંયા જ વાર જો આ ખરાબ થઈ ગયા છે. આ વાર છે ને એ હાથે કરીને મેં ખરાબ કર્યા છે, થયા નથી. અલહમદુલિલ્લાહ મસાલા વાર તો સરસ જ છે મારા, ઓમેય સરસ જ છે. પણ આ છે ને કંઈક 1.5 વર્ષ પહેલે છે ને મેં હાઇલાઇટ કરી હતી, ત્યારે મેં વાર સાવ કપાવી નાખ્યા હતા, આટલા કરાવી નાખ્યા હતા. આટલા જો આટલા હતા શોર્ટ. તો આ વાર છે ને અહીંયા હતા સાવ, બસ આટલા કેટલાક જ વાર હતા. તો આ આપણે છે ને આ હાઇલાઇટ કરાવ્યા હતા, દેખાદેખી હોય ને કોકની, તો એમાં એ ને ફરી ઉપાડે, મોટા ઉપાડે કરાવી તો લીધા હતા પણ હવે એવા ખરાબય લાગે છે, ગમતાય નથી મને. અને હવે કાંઈ થાય નહીં, વિચાર કરું છું કપાવી નાખું પણ વળી એમ થાય છે કે તો વળી સાવ શોર્ટ વાર થઈ જશે. તો જો આ પાછળ જોઈ લ્યો તમે, કંઈક આવી કન્ડિશન છે. એમાં આ ઉપરના છે એ જ કંઈક ખરાબ છે, ઓમ તો અંદર તો સરસ જ છે જો આપણા વાર, પણ તોય જરાક છે ને તે રફ થઈ ગયા છે. તો આપણે કંઈક મેં કીધું કે ચાલો ટ્રાય કરીએ એક હેર માસ્ક બનાવું છું. જો એક આપણે આ લીધું છે 10 રૂપિયાનું દહીં, કહું તો શું તમને 20 જ રૂપિયામાં થઈ જાય. કોફી અડધી ચમચી જેવી, તો આ 2 પાઉચ નાખશું તો થઈ જશે. અને એક કેળા કાલ મંગાવ્યા હતા, બધા કેળા પૂરા થઈ ગયા. આ કેળો સવારના પોરમાં છોકરીઓ ખાતી હતી, તો 2 હતા તો એમાંથી બધી એકમાંથી 2ને અડધો દીધો ને એક મેં બચાવી લીધો. મેં કીધું આ મારે જોઈ છે કેળો. હાલો આ બધી વસ્તુને આપણે છે ને એકદમ જો એક વાટકીમાં નાખીને કાં તો મિક્સ કરી લેવાની ને કાં પછી ઓલું હોય ને બકાલા ચોક કરવાનું, આમ દોરી ખેંચવાનું નથી આવતું, એમાં તમે કરશો ને તોય સરસ થઈ જશે. પણ હું તો છે ને કે અત્યારે શું કરીશ કે બ્લેન્ડર છે આપણી આગળ, તો જરાક આમ બ્લેન્ડરથી ઓલું કરી નાખી તો એકારે બધું મિક્સ થઈ જાય. અને હા, એની અંદર તમે એલોવેરા જેલ પણ યુઝ કરી શકો છો, અને કાં પછી નેચરલ એલોવેરા હોય તમારા ઘરમાં પ્લાન્ટ હોય તો તમે એ પણ નાખી શકો છો. છે મારી મમ્મીના ઘરે. તો હવે અત્યારે બપોર ટાણે શું ગુરુ સૂતી છે ને, જો હું લેવા જઈશ ને એ ઉઠી જશે ને તો એ સાવ ઉઠી જશે તો આપણું આ કાંઈ થશે જ નહીં, એટલે જાતી નથી. તો એલોવેરા આપણે સ્કીપ કરી નાખીએ, આ 3 વસ્તુ નાખી દઈએ, એનાથી એ સરસ થશે. તો ચાલો હું પહેલાં આ બધી વસ્તુ એક મિક્સ કરીને પેસ્ટ બનાવી લઉં, પછી આપણે મળીને આગળ. તો જો આપણે છે ને આ કેળા અને દહીં, કેળો ને દહીં એ 2 આ ગ્લાસમાં નાખીને એમાં જ બ્લેન્ડરથી કરી લીધું બ્લેન્ડ. હવે આપણે છે ને વાટકામાં કાઢી અને ઉપરથી એમાં કરી દઈશું કોફી એડ. એટલે આ નીચે તો કેળા આખો રહી ગયો છે. હાલો નહીં તો થઈ જશે ચમચીથી. હવે આને આપણે વાટકીમાં પહેલે છે ને, તો જો હવે આપણે છે ને આની અંદર કોફી પણ એડ કરી લીધી છે. અને આ કંઈક આપણું પેસ્ટ આ રીતનું થઈ ગયું છે રેડી. તો હવે આપણે છે ને આને નાખવાનું છે માથામાં, અને તમે આ પેસ્ટને થોડુંક મોઢા ઉપર પણ યુઝ કરી શકો છો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, મોઢું પણ સરસ થઈ જશે. ચાલો તો હવે આપણે માથામાં
તો જો આપણે સરસ મજાનું માથામાં અપ્લાય કરી લીધું છે અને થોડુંક મોઢા ઉપર લગાડી લીધું છે. મોઢા ઉપર છે ને 10 થી 15 મિનિટ રહેવા દેશું આપણે, 15 મિનિટ સુધી. અને પછી વળી જરાક આમ મસાજ કરી અને કાઢી નાખશું. આ માથામાં પેક નાખ્યું છે ને 1 કલાક સુધી રહેવા દેવાનું. 1 કલાક પછી છે ને તે હેર વોશ કરી લેવાનું. તો પછી હું તમને રિઝલ્ટ દેખાડું કે વાળની કન્ડિશન કેવી થઈ. તો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને મોઢું ધોઈ આવ્યા છીએ. જો તમે મોઢું જોઈ શકો છો કેટલું એકદમ ક્લીન અને છે ને, કેમ કે આની 15 મિનિટ થઈ ગઈ હતી અને સુકાઈ ગયું હતું. તો આપણે છે ને ધોઈ આવ્યા છીએ. જો 1 જ મિનિટ. હા હવે જોયું ફેસ? તો તમે મોઢા ઉપર પણ અપ્લાય કરી શકો છો ને. હવે આમ કલાક થઈ જાય ને એટલે આપણે આપણા વાળ ધોઈ નાખીને પછી હું તમને દેખાડીશ. બાકી મોઢું તો જો કેવું ચમકવા માંડ્યું. તો ગાઈસ, જો હવે આપણે છે ને 1 કલાક થઈ ગઈ હતી અને આપણે વાળ ધોઈ લીધા અને સરસ મજાના ધોઈને હવે ઓલમોસ્ટ આમ કે સુકાઈ ગયા છે. થોડાક ભીના છે, 20% જેવા. તમે ખાલી વાળની સાઈન જો. અને પહેલે મેં તમને દેખાડ્યા હતા કેવા હતા ને અત્યારે જો કેવા આમ સીધા એકદમ મસ્ત થઈ ગયા છે. હજી થોડા આમ ભીના છે એટલે તમને એવા લાગતા હશે. બાકી વાળની ચમક જુઓ તમે. પહેલે તમે જોયું હશે મેં સ્ટાર્ટ કર્યું એના મૂળ તો આવી ચમક નહોતી વાળમાં. તો એકવાર તમે ટ્રાય કરજો. જુઓ છે ને, હજી આમ થોડા ભીના છે. જો સુકાઈ જશે ને પછી એકદમ સરસ થઈ જશે. જો આ કંઈક છે આપણા વાળની કન્ડિશન. તો કંઈક આ હતું આપણું હેર માસ્ક. જો તમને સારું લાગ્યું હોય તો રેમેડી તમે એકવાર ટ્રાય જરૂર કરજો અને અપ્લાય કરજો ને પછી મને કહેજો કે રિઝલ્ટ કેવું હતું. હા, થોડુંક ધોવામાં ડિફિકલ્ટ થાય છે કે અમુક રહી જાય પણ નીકળી જાય છે. પણ તમે સાઈન જોવો, ખાલી આ ચમક જોવો કેવી સરસ લાગે છે. આ 20 રૂપિયા. હજી અંદર એલોવેરા જેલ તો હતું નહીં કે એલોવેરા નહોતું. આ 20 રૂપિયામાં મસ્ત મજાનું હેર માસ્ક રેડી થઈ જાય. કેરાટિન જેવું થઈ જાય, એકદમ જ સરસ. તો ચાલો હવે આપણે 2 દિવસ સુધી ઘણું આપણે વ્લોગ છે ને કન્ટિન્યુ કરી નાખ્યો, લોંગ કરી નાખ્યો. કેમ કે કાંઈ શૂટ થયું નહોતું એટલે પછી નેક્સ્ટ ડે લગી આ એક વ્લોગ આપણું 2 દિવસનું થયું. એટલે હવે હાલો આપણે વ્લોગની એન્ડિંગ કરી નાખી. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ ઉપર ન્યૂ આવ્યા હોય કે વિડીયો પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચાલો હવે મળીએ આપણે. આ હું ક્યાં કરતી જો આ છે ને, આ દીકરો આપણો હેરાન કરે છે. હા તો ચાલો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો હવે આપણે મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, અલ્લાહ હાફિઝ, ટેક કેર. પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું ને કંઈક સારા કામ કરતા રહેવાનું. ચાલો આવજો, ટાટા.